શું તમે જાણો છો કે હનુમાનજીને વાનરના રૂપમાં કેમ અવતાર લેવો પડ્યો હતો? ના જાણતા હોય તો ચાલો હું તમને જણાવું. તો મિત્રો, પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ વાર્તા અનુસાર બજરંગબલીની માતા અંજની તેમના પૂર્વજન્મમાં ઇન્દ્ર રાજાના મહેલમાં એક અપ્સરા હતી. તેમનું નામ પુંજીકસ્થલ હતું. તેમનો દેખાવ ખૂબ જ આકર્ષક અને તેમનો સ્વભાવ રમતિયાળ હતો. એકવાર રમતિયાળ સ્વભાવના લીધે તેમની તપસ્યા વ્યક્ત એક ઋષિ સાથે દુર્વ્યવહાર કર્યો. પછી ઋષિએ ગુસ્સામાં પુંજીકસ્થલાને શ્રાપ આપ્યો કે તે બનારીનું રૂપ ધારણ કરશે. આવો શ્રાપ સાંભળીને પુંજીકસ્થલે આત્મવિશ્વાસ અનુભવ્યો અને શ્રાપ પાછો લેવા માટે ઋષિ પાસે ક્ષમા માગી. ત્યારે ઋષિએ કૃપા કરીને કહ્યું કે તમારું વાનર સ્વરૂપમાં તેજસ્વી હશે અને તમે ખૂબ જ પ્રખ્યાત અને સફળ પુત્રને જન્મ આપશો. તો ચાલો તમને જણાવીએ કે બજરંગબલી એટલે કે હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો અને તેમને વાનર સ્વરૂપ કેવી રીતે મળ્યું. તો તપસ્યામાં વ્યસ્ત ઋષિ દ્વારા શ્રાપ મળ્યા પછી એક દિવસ ઇન્દ્રદેવે પુંજીકસ્થલાને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. પછી પુંજીકસ્થલાએ ઇન્દ્રદેવને જો શક્ય હોય તો ઋષિ દ્વારા આપવામાં આવેલ શ્રાપમાંથી મુક્ત કરવા માટે કહ્યું. ભગવાન ઇન્દ્રના પૂછવા પર પુંજીકસ્થલાએ કહ્યું કે મને લાગ્યું કે ઋષિ વાનર છે અને મેં તે ઋષિ પર ફળ ફેંકવાનું શરૂ કર્યું, પરંતુ તે કોઈ સામાન્ય વાનર નહોતા, પરંતુ એક પરમ તપસ્વી સાધુ હતા. તેણે મારી તપસ્યા ભંગ કરવા બદલ મને શ્રાપ આપ્યો કે જ્યારે હું કોઈના પ્રેમમાં પડીશ ત્યારે હું વાનરનું રૂપ ધારણ કરીશ. મારું આવું રૂપ થઈ ગયા પછી પણ એ વ્યક્તિનો મારા પ્રત્યેનો પ્રેમ ઓછો નહીં થાય. ઇન્દ્રદેવે આખી વાત સાંભળીને કહ્યું કે તમારે પૃથ્વી પર જઈને નિવાસ કરવો પડશે. ત્યાં તમને એક રાજકુમાર સાથે પ્રેમ થશે જે તમારો પતિ બનશે. લગ્ન પછી તમે શિવના અવતારને જન્મ આપશો અને પછી તમે આ શ્રાપમાંથી મુક્ત થશો. ઇન્દ્રની વાત સાંભળીને પુંજીકસ્થલા અંજનીના રૂપમાં પૃથ્વી પર રહેવા લાગી. એકવાર જંગલમાં તેણીને એક યુવકને જોયો જેના તરફ તેની આકર્ષિત થઈ ગયા. પેલા યુવકે અંજનીને જોયા કે તે તરત જ અંજનીનો ચહેરો વાંદરા જેવો થઈ ગયો. અંજનીએ યુવકથી પોતાનો ચહેરો છુપાવી દીધો. જ્યારે યુવક તેની પાસે આવ્યો ત્યારે અંજનીએ કહ્યું કે હું ખૂબ જ કદરૂપ છું, પરંતુ જ્યારે અંજનીએ તે યુવક તરફ જોયું તો તે પણ વાંદરાના રૂપમાં હતો. તે યુવકે કહ્યું કે હું વનરાજ કેસરી છું અને જ્યારે હું ઈચ્છું ત્યારે માનવ સ્વરૂપ ધારણ કરી શકું છું. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને પછી તેમને લગ્ન કરી લીધા. થોડા સમય પછી જ્યારે બંને બાળકો સુખથી વંચિત હતા ત્યારે અંજની માતંગ ઋષિ પાસે પહોંચી અને પોતાનું દર્દ કહ્યું. ત્યારે માતંગ ઋષિએ તેમને નારાયણ પર્વત પર સ્થિત અને 12 વર્ષ સુધી ઉપવાસ કરીને તપસ્યા કરવાનું કહ્યું. પછી એકવાર અંજનીની તપસ્યાથી પ્રસન્ન થઈને વાયુદેવે વરદાન આપ્યું કે તને અગ્નિ, સૂર્ય, સુવર્ણ, વેદાંગોને ભેદી એવી શક્તિવાળો પુત્ર પ્રાપ્ત થશે. આ વરદાન મેળવીને તે શિવની તપસ્યા કરવા લાગી. ત્યારે શિવ પણ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે અંજનાએ ઋષિ દ્વારા મળેલા શ્રાપ વિશે જણાવ્યું કે આ શ્રાપમાંથી મુક્ત થવા માટે એમને અવતાર તો કૃપા કરીને મારા ગર્ભમાં બાળકના રૂપમાં જન્મ લો. શિવે અંજનીને વરદાન આપ્યું કે અંજનાના ગર્ભમાંથી શિવનો જન્મ બજરંગબલીના રૂપમાં થશે. અંજનીના પુત્ર હોવાના કારણે હનુમાનજીને અંજનેય પણ કહેવામાં આવે છે. આ રીતે હનુમાનજીનો જન્મ વાનરના રૂપમાં થયો હતો. અને મિત્રો, જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળીએ છીએ બીજા એક નવા વિડીયોની અંદર.